નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકાર દ્વારા આ વિભાગના માનદ વેતન મેળવતા કર્મચારીઓના માનદ વેતનમાં નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ એટલે કે 1 એપ્રિલ 2025થી મસ્ત મોટો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જ આ જે માનદ વેતન મેળવતા કર્મચારીઓ છે તેમને નિયમિત કરવાને લઈ અને પણ મિત્રો જે છે તે મિત્રો હાલ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ટૂંક સમયમાં આ કર્મચારીઓને નિયમિત કરવામાં આવશે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના કયા વિભાગના માનદ વેતન મેળવતા કર્મચારીઓના માનદ વેતનમાં 40,000 રૂપિયા સુધીનો વધારો કર્યો છે અને ટૂંક સમયમાં કયા વિભાગના આ કર્મચારીઓને નિયમિત કરવામાં આવશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો આજના અમારા વિડીયોમાં આપ અંત સુધી બન્યા રહો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા માનદ વેતન કર્મચારીઓ પગાર વધારા વગેરેના ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો માનદ વેતન કર્મચારીઓ માનદ વેતન કર્મીઓ આનંદો, કારણ કે રાજ્ય સરકાર દ્વારા આ વિભાગના માનદ વેતન મેળવતા કર્મચારીઓના માનદ વેતનમાં 40,000 રૂપિયા સુધીનો મોટો વધારો જાહેર કરવામાં આવે છે। ખૂબ જ મોટો વધારો આ માનદ વેતન મેળવતા કર્મચારીઓના કરવામાં આવે છે 1 એપ્રિલ 2025 એટલે કે નવા વર્ષના નાણાકીય વર્ષની શરૂઆતમાં જ આ વધારો લાગુ થઈ ગયો છે અને કર્મચારીઓને એપ્રિલ મહિનાથી જ આ 40,000 રૂપિયા સુધીનો વધારો મળવાપાત્ર થશે। ખાતામાં પગાર વધીને આવશે અને ટૂંક જ સમયમાં આ કર્મચારીઓને નિયમિત પણ કરવામાં આવશે। કર્મચારીઓના માનદ વેતનમાં 40,000 થી 45,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવે છે। ઉપરાંત તેમના નિયમિતીકરણ અંગે પણ એક મોટો નિર્ણય લેવામાં આવે છે। કર્મચારીઓ માટે સારા સમાચાર છે, તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવે છે, પરંતુ તેમને નિયમિત કરવાનો પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે। વાત કરીશું રાજ્યના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને ડોક્ટરો માટે રાહતના સમાચાર છે। શનિવારે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં કર્મચારીઓના પગાર અને માનદ વેતન સહિત અનેક તેમને નિયમિત કરવા અંગે એક મોટું અપડેટ આવ્યું છે। આ સાથે તેમનું માધ્યમ પણ વધારવામાં આવ્યું છે। કર્મચારીઓના માનદ વેતનમાં 40 થી લઈને 45,000 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવે છે। ઉપરાંત તેમના નિયમિતીકરણ અંગે પણ એક મોટો મહત્વનો નિર્ણય લેવામાં આવે છે। મુખ્યમંત્રી સુખવિન્દરસિંહની અધ્યક્ષતામાં 5 એપ્રિલે કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં 31 માર્ચ 2025 સુધીમાં 2 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓની સેવા નિયમિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। વાત કરીશું હિમાચલ પ્રદેશની, તો હિમાચલ પ્રદેશ રાજ્ય સરકારની સુખવિન્દરસિંહ સુખુ સરકાર દ્વારા રાજ્ય સરકારના આ વિભાગના 2 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કર્મચારીઓની કાયમી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આના માટે કટ ઓફ ડેટ જે છે તે મિત્રો 31 માર્ચ 2025 નક્કી કરવામાં આવી છે। ગત 5 એપ્રિલે આ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા। મુખ્યમંત્રી શ્રી સુખવિન્દરસિંહ સુખુની અધ્યક્ષતામાં 5 એપ્રિલે કેબિનેટ બેઠક મળી હતી અને માસિક માનદ વેતનમાં જે છે તે મિત્રો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। કેબિનેટ બેઠકમાં વાત કરીશું આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો અને ટ્વિટર સ્પેશિયાલિસ્ટના માસિક માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવે છે। માનદ વેતન 60,000 રૂપિયાથી વધારીને 65,000 રૂપિયા કરીને 1 લાખ રૂપિયા 45,000 રૂપિયા જેવો વધારો કરવામાં આવ્યો છે અને હાલમાં મળતું 60,000 થી 65,000 રૂપિયા માનદ વેતન 1 લાખ રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવે છે। સુપર સ્પેશિયાલિસ્ટ અને સિનિયર રેસિડેન્ટનો પગાર પણ 60,000 થી 65,000 રૂપિયાથી વધારીને 1,30,000 રૂપિયા કરવાની મંજૂરી આપવામાં આવી છે। આ ઉપરાંત સિનિયર રેસિડેન્ટ ટ્યુટર સ્પેશિયાલિસ્ટ અને સિનિયર સ્પેશિયાલિસ્ટના માનદ વેતનમાં પણ વધારો કરવામાં આવે છે। મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠક પૂર્ણ થઈ હતી, જેમાં 2 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારી આઉટસોર્સ કર્મચારીઓને નિયમિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। આ સાથે જ આ તારીખથી 4 વર્ષની સતત સેવા પૂર્ણ કરનાર દૈનિક વેતન મેળવતા અને રજા પગાર કર્મચારીઓને પણ નિયમિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। આમ હિમાચલમાં સુખવિન્દરસિંહ સુખુ સરકાર દ્વારા કર્મચારીઓ માટે ખૂબ જ મોટા સમાચાર, કારણ કે સરકાર દ્વારા આરોગ્ય વિભાગના નેજા હેઠળ માનદ વેતન મેળવતા રેસિડેન્શિયલ ડોક્ટરોના માનદ વેતનમાં 40,000 થી 45,000 રૂપિયાનો વધારો કરી દીધો છે અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશન વગેરેમાં 31 માર્ચ 2025 સુધીમાં 2 વર્ષ આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે કામ કરનાર કર્મચારીઓને નિયમિત કરવાને લઈને સરકાર દ્વારા જે છે તે મિત્રો અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જય હિન્દ, અસ્તુ।